નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું અંબુ સર. આપની સમક્ષ ધોરણ 12 તત્વજ્ઞાન વિષયનો પ્રકરણ નંબર 1 નો ટોપિક લઈને આવ્યો છું. આ પ્રકરણમાં સૌથી મહત્વનો 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે. એ 5 ગુણના પ્રશ્નોની સમજૂતી આપીએ પહેલા જો તમે નવા હો તો સૌપ્રથમ મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એની નીચે બેલ આઇકોનને દબાવો. મિત્રો, અગાઉના વિડીયોઝમાં મેં તમને તાર્કિક કારકોની સમજ આપી, પણ તાર્કિક કારકોને સમજાવું એ પહેલા કેટલાક પ્રશ્નો પૂછું છું કે તાર્કિક કારક એટલે શું? તાર્કિક કારક એટલે જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ સમૂહને તાર્કિક કારક કે તાર્કિક સંયોગી કહે છે. મિત્રો, અહીંયા મેં તાર્કિક કારકની પહેલી જ વ્યાખ્યા વિશે સમજાવું. તર્કશાસ્ત્રમાં મૂળભૂત કારકો કેટલા છે અને કયા કયા? તર્કશાસ્ત્રમાં મૂળભૂત 5 કારકો છે. કયા કયા 5 કારકો? જુઓ, નંબર 1 નિષેધ, નંબર 2 સમુચ્ચય, નંબર 3 વિકલ્પ, નંબર 4 શરતી અને નંબર 5 દ્વિશરતી. આમાં 5 મૂળભૂત કારકોમાંથી દ્વિમુખી કારકો કેટલા છે? કયા કયા? તો દ્વિમુખી કારકો 4 છે. કયા 4? અહીંયા નાખો. નંબર 1 સમુચ્ચય, 2 વિકલ્પ, 3 શરતી અને 4 દ્વિશરતી. 5 મૂળભૂત કારકોમાંથી એક જ કારક એકમુખી કારક છે. કયું એકમુખી કારક છે? નિષેધ. તો મિત્રો, આજે આપણે આ નિષેધ કારકના તાર્કિક સ્વરૂપની સમજૂતી મેળવીએ, જે બોર્ડની પરીક્ષામાં ઈ વિભાગમાં 5 ગુણમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો નિષેધનું તાર્કિક સ્વરૂપ ની સમજૂતી મેળવતા પહેલા હું તમને કેટલાક 11મા ધોરણમાં આપણે જે નિષેધ કે નિષેધવાચક વિધાનનો અભ્યાસ કરીને આવ્યા છે એની કેટલીક સમજૂતી આપું. 11મા ધોરણમાં આપણે નિષેધ કે નિષેધવાચક વિધાનનું લક્ષણ આપતા હતા. શું આપતા હતા? કે જે સંયુક્ત વિધાનમાં મૂળ વિધાનનો નહીં કે નથી કારક વડે નિષેધ થયેલો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહીએ છીએ. નહીં કે નથી કારક ના પર્યાયરૂપ શબ્દ વડે પણ જો કોઈ મૂળ વિધાનનો સાદા વિધાનનો નિષેધ થયેલો હોય તો તેને પણ આપણે નિષેધ કે નિષેધવાચક વિધાન કહીએ છીએ. નિષેધ કે નિષેધવાચક વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય તો આપણે વિધાનપરક અચળનો ઉપયોગ કરીને એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરનો ઉપયોગ કરીને આપણે એની પ્રાતિક રજૂઆત પણ કરતા હતા. નિષેધ કે નિષેધવાચક વિધાનો વિષયની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે, પણ એને રૂપમાં રજૂ કરવા હોય તો રૂપની રજૂઆત કરવા માટે પણ આપણે પરિવર્તીનો ઉપયોગ કરતા હતા. નિષેધ કે નિષેધવાચક વિધાન નું રૂપ હંમેશા પી પરિવર્તીનો ઉપયોગ કરીને આપણે નોટ પી એ રૂપમાં રજૂ કરતા હતા. હવે નિષેધ પી રૂપમાં રજૂ થયેલું નિષેધ કે નિષેધવાચક વિધાનનું સત્યતા મૂલ્ય તપાસવું હોય તો આપણે એનું સત્યતા મૂલ્યની શક્યતાઓ તપાસતા હતા અને સત્યતા મૂલ્યના નિયમને આધારે આપણે એનું સત્યતા કોષ્ટક પણ રચતા હતા. તો મિત્રો, અહીંયા 12મા ધોરણમાં તમારે નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવવું હોય તો સૌપ્રથમ એનું સત્યતા કોષ્ટક રજૂ કરવો પડે. સત્યતા કોષ્ટકને આધારે એની સમજૂતી આપવી પડે. તો સૌ પહેલા નિષેધનું સત્યતા કોષ્ટકની રચના કરો. કઈ રીતે રચના થશે? અહીંયા જુઓ. નિષેધનું સત્યતા કોષ્ટક અલગથી 2 ગુણમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય. ચલો, નિષેધનો સત્યતા કોષ્ટક રચવો હોય તો કોનું સત્યતા કોષ્ટક રચવાનું? નિષેધ પી નું. નિષેધ પી શું કહેવાય? સંયુક્ત વિધાન. આ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય શું છે એ નક્કી કરવું હોય તો શેના આધારે નક્કી થાય? એના ઘટકરૂપ વિધાન, સાદા વિધાન પી ના આધારે. પી નું સત્યતા મૂલ્ય શું હોઈ શકે? તો પી નું સત્યતા મૂલ્ય અહીંયા સ્તંભ નંબર 1 માં આપેલું છે. ઘટકરૂપ વિધાનનું સત્યતા મૂલ્ય એટલે કે પી નું સત્યતા મૂલ્ય. પી નું સત્યતા મૂલ્ય ની કેટલી શક્યતાઓ હોય? 2. કઈ બે શક્યતાઓ હોય? 1
बने ने क्यारे असत्य बने? तो सत्यता मूल्यना नियमने आधारे एवं कही शकाय कि जो p सत्य होय तो निषेध p केवो बने छे? असत्य। अने जो p असत्य होय तो एनो निषेध शुं बने छे? सत्य। समजाय? तो आने सत्यता पुस्तक कहेवाय। आ सत्यता पुस्तकने आधारे આપણે નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવવાનું છે। એના તાર્કિક સ્વરૂપમાં સત્યતા પુસ્તકની મદદથી સમજાવવું હોય તો ત્રણ મુદ્દાઓને મહત્વ આપો। કયા ત્રણ મુદ્દાઓને મહત્વ આપો? એકમુખી કારક છે કે દ્વિમુખી કારક? બીજો મુદ્દો સત્યતા ફલનલક્ષી કારક છે અને ત્રીજો મુદ્દો કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે। આ ત્રણ બાબત સમજાવવી પડે તો સૌથી પહેલા આપણે નિષેધ એકમુખી કારક છે। શા માટે એકમુખી કારક કહેવાય છે? તો અહીંયા જો કારણ એનું ક્ષેત્ર ફક્ત એની જમણી બાજુએ આવેલા કોઈ પણ એક જ વિધાનને લાગુ પડે છે। અહીંયા જો દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપવું હોય તો આપી શકાય। દાખલા તરીકે નિષેધ p માં આ નિષેધનું ક્ષેત્ર કઈ તરફ છે? એની જમણી બાજુએ આવેલા p વિધાન તરફ, કોઈ પણ એક જ વિધાન તરફ છે અને માટે નિષેધને એકમુખી કારક કહેવાય છે। એકમુખી કારકનો મતલબ શું થાય? કે એનું એક મુખ એની જમણી બાજુએ આવેલા ફક્ત એક જ વિધાનને લાગુ પડે છે, માટે એકમુખી કારક કહેવાય છે। તો નિષેધ કારક હંમેશા વિધાનની ડાબી તરફ લખવાનો રિવાજ છે, કારણ એકમુખી કારક છે। તો નિષેધ એકમુખી કારક છે એનું કારણ આપણે શું આપ્યું? કારણ કે એનું ક્ષેત્ર ફક્ત એની જમણી બાજુએ આવેલા એક જ વિધાનને લાગુ પડે છે, બસ। નંબર 2 નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક કહેવાય છે। નિષેધને સત્યતા ફલનલક્ષી કારક શા માટે કહેવાય? તો એનું પણ કારણ આપો। કારણ શું છે? કારણ કે નિષેધ કારકના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે। કયા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે? નિષેધ p, જેનું સત્યતા મૂલ્ય શેના આધારે નક્કી થાય છે? એના ઘટક રૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે। દાખલા તરીકે આ નિષેધ p નું સત્યતા મૂલ્ય શેના આધારે નક્કી થાય છે? એના ઘટક રૂપ વિધાનને આધારે। આ નિષેધ p નું ઘટક રૂપ વિધાન કયું કહેવાય? p। તો p ના આધારે આખા નિષેધનું સત્યતા મૂલ્ય નક્કી થાય છે। જો p સત્ય હોય તો શું બને છે? નિષેધ p અસત્ય। જો p અસત્ય હોય તો નિષેધ p શું બને છે? સત્ય। તો આ એનું સત્યતા મૂલ્ય નક્કી કરી કહેવાય છે। નંબર 4 નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવો તો ચોથો મુદ્દો એ સમજાવો કે નિષેધ એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે। કેમ નિષેધને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહે છે? નંબર 2 નિષેધ કારકના ઉપયોગથી કયા રૂપના સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે? તો નિષેધ કારકના ઉપયોગથી નોટ p એ રૂપના સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે, જેનું સત્યતા મૂલ્ય જેમાં p સત્ય હોય તો નિષેધ p શું બને છે? અસત્ય। અને p અસત્ય હોય તો નિષેધ p શું બને છે? સત્ય। એટલા માટે એને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવાય છે। મિત્રો સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની એક બીજી પણ વાત છે કે ભાઈ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કોને કહેવાય? કે જેનું સત્યતા મૂલ્ય એના ઘટક રૂપ વિધાનને આધારે નક્કી થતું હોય એને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવાય છે। તો આ નિષેધ p એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે। કેમ એને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહ્યું? કારણ કે એ નિષેધ p નું સત્યતા મૂલ્ય એના ઘટક રૂપ વિધાન p ને આધારે નક્કી થાય છે। ફરીથી કહું છું, p સત્ય હોય તો નિષેધ p કેવો બને છે? અસત્ય। અને જો p અસત્ય હોય તો નિષેધ p કેવો બને છે? સત્ય। માટે નિષેધ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે।
અને આ 4 મુદ્દાઓને સમજાવ્યા પછી પાંચમો મુદ્દો નિષેધનું લક્ષણ આપવું પડે. મિત્રો 11મા ધોરણમાં આપણે નિષેધનું લક્ષણ જુદું આપતા હતા. અહીંયા 12મા ધોરણમાં નિષેધનું લક્ષણ જુદું આપવું પડે છે. 12મા ધોરણમાં નિષેધનું લક્ષણ કયું આપવાનું કે ભાઈ નિષેધનું લક્ષણ જણાવો. જે સંયુક્ત વિધાનમાં નિષેધ P એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો P ના સ્થાને આવતું વિધાન કેવું હોય સત્ય, તો નિષેધ P કેવું બને અસત્ય બને છે. અને P ના સ્થાને આવતું વિધાન કેવું હોય અસત્ય, તો નિષેધ P શું બને છે સત્ય બને છે. તો આવા સંયુક્ત વિધાનને શું કહેવાય નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે. ફરીથી કહું છું, નિષેધ કે નિષેધવાચક વિધાન કોને કહેવાય? નિષેધનું લક્ષણ આપવું હોય તો શું આપવાનું? જે સંયુક્ત વિધાન નિષેધ P રૂપમાં રજૂ થયેલું હોય અને P ના સ્થાને આવતું વિધાન સત્ય હોય, તો નિષેધ P શું બને છે અસત્ય. અને નંબર 2, જો P ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો નિષેધ P કેવો બને છે સત્ય. આવા સંયુક્ત વિધાનને શું કહેવાનું? નિષેધ કે નિષેધવાચક વિધાન. તો મિત્રો 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન ઈ વિભાગમાં 5 ગુણમાં 43મા નંબરમાં પૂછાઈ શકે. તો આની સમજૂતી કઈ રીતે આપવાની મેં તમને સમજાવ્યું. એ રીતે 5 મુદ્દાઓમાં જ આપવાનું. કેમ? કારણ કે આ પ્રશ્નમાં જવાબમાં આવતા પ્રત્યેક મુદ્દાનો કેટલો ગુણ હોય છે? 1 ગુણ હોય છે. 5 મુદ્દાઓમાં તમે આ પ્રશ્નની સમજૂતી આપો એટલે તમને 5 ગુણ સરળતાથી મળી શકે છે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, આ જવાબ પછી તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરો.